કેમ છો રાજાણી સાહેબના મિત્રો? 2 દિવસની વચ્ચે પાછી રજા આવી ગઈ. ફરીથી આજે સવર્ગ સંયોજનોના 2 વિડીયો મુકાઈ ગયા છે. એનું પ્લેલિસ્ટ બની જશે. આજે સવર્ગ સંયોજનોનો 3જો વિડીયો, એટલે તમે વિચારો 20 પ્રશ્નો આવી ગયા છે. આજના પાછા 10 એડ થશે. મિત્રો, જો રાજાણી સાહેબની ચેનલમાં એમસીક્યુ તમે જોયા હશે તો લગભગ જેડબલી, નીટ, ગુજકેટ કે બોર્ડની પરીક્ષાના એમસીક્યુની કોઈ ચિંતા નહીં રહે. પણ શરત એટલી કે વધુને વધુ મિત્રોને શેર કરજો. તમે એક આંગળી ચીંધો ને એનું પુણ્ય મળે. તો આ શેર કર્યું હશે ને તો તમને ક્યારેક રાજાણી સાહેબની દુઆ મળશે કે રાજાણી સાહેબને તમે હેલ્પ કરી તો ભગવાને તમને ક્યારેક પરીક્ષામાં મદદ કરવા આવશે. તો આગળ વધીએ છીએ. આજનો પહેલો પ્રશ્ન, આયન કાર્બોનિલ FeCO5 શું છે? દ્વિકેન્દ્રીય, ટેટ્રાકેન્દ્રીય, ત્રિકેન્દ્રીય કે એક કેન્દ્રીય? તમે આમ જોવો ને તો ખબર પડી જાય કે આયન કાર્બોનિલમાં એક જ ધાતુ આયન છે Fe, તો એને એક જ કેન્દ્ર હોય, એક કેન્દ્રીય જ હોય. છતાંય ઘણા મિત્રો છે એને આપણે દોરીને દેખાડીએ તો Fe, આ ભાઈ CO, 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 CO અને CO. FeCO5 માં એક જ ધાતુ આયન છે, એટલે એક કેન્દ્રીય જ સંકીર્ણ છે. નિંદરમાં હોય તો આવડી જાય. આગળ વધીએ છીએ. આજનો બીજો પ્રશ્ન, સંકીર્ણ COCl2En2 ની સમઘટકતાનો પ્રકાર દર્શાવો. બંધનીય છે, ભૌમિતિક છે, આયનીય છે કે કોઓર્ડિનેશન છે? મિત્રો, આપણે એક એક વિકલ્પની ચર્ચા કરીએ. પહેલું તમને એવું કીધું બંધનીય. બંધનીય એટલે શું? તો કે એમાં તમારી પાસે કા NO2 કા HCN આવો ઉભયગુણી લિગેન્ડ હોવો જોઈએ. બે મોઢારી બંબોઈ કે ને, કા તમારો લિગેન્ડ છે નાઇટ્રોજન થી જોડાયેલો હોવો જોઈએ કા ઓક્સિજન થી. અહીંયા HCN માં કે S થી કા N થી આવો ઉભયગુણી લિગેન્ડ તો અમે કઈ નથી દેખાતો મિત્રો. નથી Cl નથી En, એટલે બંધનીયની શક્યતા ન આવે મિત્રો. હવે C વિકલ્પનો વિચાર કરીએ, આયનીય સમઘટકતા. મિત્રો, આયનીય સમઘટકતા થાય ક્યારે? જ્યારે તમને ચોરસ કાઉન્સ આપ્યો હોય ને અહીંયા કાંઈ બબુડિયું આપ્યું હોય તો આયન છૂટા પડે, અને ઈ પછી આયન છૂટા પડે ઈ આમાંથી આમાં જાય, નાનો આયન બહાર આવે, તો આયનીય નથી. અને મિત્રો, આખું ચેપ્ટર આપણે એક પ્લે લિસ્ટમાં થિયરીનું આપી દીધું છે, જોઈ લેજો. ને રાજાણી સાહેબ ઉછળી સમજાયું કે આયનીય સમઘટકતામાં થાય શું? તો કે ભાઈ અહીંયા જે Cl2 હોય બહાર વહી જાય અને Br2 અંદર આવી જાય, તો એકમાં Br આયન છૂટો પડતો હોય ને એકમાં Cl આયન છૂટો પડતો હોય. પણ અહીંયા તો એવું કાંઈ દેખાતું જ નથી મિત્રો, એટલે આયનીય ન હોય. કોઓર્ડિનેશન સમઘટકતા એટલે કે સવર્ગ સમઘટકતા. સવર્ગ સમઘટકતા તમને ખબર છે કે બે ચોરસ કાઉન્સ દોર્યા હોય અને એમાં ધાતુ આયનની અદલા બદલી થાય ને એમાં લિગેન્ડોની અદલા બદલી થતી હોય, એવું એ કાંઈ દેખાતું નથી. એનો મતલબ ડી નું આવે. તો રાજાણી સાહેબ બી તો આવશે? હા આવશે. શું કરવા આવશે? તો કે અહીંયા M, આ A2, આ B2. પણ B2 માં B છે ઈ કેવો છે? તો કે દ્વિદંતીય લિગેન્ડ છે, એટલે હકીકતમાં MA2B4 જેવું થઈ ગયું. અને આનો પ્રકાર થાય સીસ અને ટ્રાન્સ, અને સીસ અને ટ્રાન્સ જેમાં થાય એને કહેવાય ભૌમિતિક સમઘટક. અને પછી રાજાણી સાહેબે ગયા વિડીયોમાં ભણાવ્યું હતું કે આનો સીસ સમઘટક છે એ પ્રકાશ સમઘટક છે, પણ એ ગયા વિડીયોને જોઈ લેજો. અને પહેલા ઓબ્જેક્ટિવના 10 પ્રશ્નોના 2 વિડીયો મુકાઈ ગયા. તો આનો પ્રકાર થશે ભૌમિતિક. મિત્રો, ખાલી અઠે ગઠે ગોખવાથી કેમેસ્ટ્રી આવડી જવાનું નથી. કેમેસ્ટ્રીમાં વિચારવાનું શું કરવા આયનીયનું આવ્યું, શું કરવા બંધનીયનું આવે, શું કરવા કોઓર્ડિનેશનનું આવે. આગળ વધીએ છીએ. આજનો ત્રીજો પ્રશ્ન. આહાહા, મસ્ત પ્રશ્ન. જે રાજાણી સાહેબના વિદ્યાર્થીઓ રાજાણી સાહેબ પાસે ભણ્યા હોય ને ત્યારે NiCl4 નું સંકરણ રાજાણી સાહેબ ભણાવે ને ત્યારે નીચે ચોપડીમાં આ સંકરણ લખાવી દે. સંકીર્ણ NiCO4 ની ભૂમિતિ અને ચુંબકીય વર્તણૂક શોધો. સમચતુષ્ફલકીય અનુચુંબકીય, સમતલીય સમચોરસ પ્રતિચુંબકીય, સમતલીય સમચોરસ અનુચુંબકીય, સમચતુષ્ફલકીય પ્રતિચુંબકીય. મિત્રો, NiCO4 એટલે ટેટ્રાકાર્બોનિલ
નિકલ ઓક્સિડેશન અવસ્થા થશે 0 અને જેને આ ઓક્સિડેશન અવસ્થા ગણતા ન આવડે ને રાજાણી સાહેબે IUPAC નામકરણના વિડીયો બનાવ્યા ને એ બે વિડીયો જોઈ લેજો એટલે ઓક્સિડેશન અવસ્થા કેમ ગણવી ને આવડશે. ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 તો નિકલ 0 છે મિત્રો, એનો મતલબ આની ઇલેક્ટ્રોન રચના સંકીર્ણમાં 3d8 4s2 થશે. હવે આને દોરવા જાઓ તો 3d ના તો મિત્રો 5 ખાના છે, 1 2 3 4 ને 5. એક અહીંયા 4s છે અને બાજુમાં 3 4p કક્ષકો છે. આ 3d, આ 4s 4p. 3d8 એટલે 1 2 3 4 5 6 7 8 અને આ 4s. પણ જ્યારે આ ભાઈબંધ CO આવે ને CO, ત્યારે આ બે ઇલેક્ટ્રોન 4s નાને ધક્કો મારે એટલે થાય છે શું તો કે અહીંયાથી મિત્રો ધક્કો મારે એટલે અહીંયાથી આ બે ઉડી જાય અને ઈ બે છે અંદર 3d માં દાખલ થઈ જાય એટલે કંઈક આવી સિચ્યુએશન થાય અને 4s કક્ષકે ખાલી થઈ જાય. 4s ખાલી થાય એટલે CO કે હું અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ આપું, અહીંયા આપું. એનો મતલબ આ સંકરણ sp3 અને sp3 એટલે સમચતુષ્ફલકીય, બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે પ્રતિચુંબકીય. આપણને વિચાર આવે કે sp3 હોય ને એ તો રાજાણી હંમેશા અનુચુંબકીય હોય, એટલે જ JEE વાળાએ આ એક વખત પ્રશ્ન પૂછ્યો તો છોકરાઓને ગૂંચવાડો કરવા કે સમચતુષ્ફલકીય અને ગોખેલા માણસો અનુચુંબકીય લખે, પણ જે રાજાણીના મિત્રો હોય ને વિચારે કે આ CO છે એ બે ઇલેક્ટ્રોનને ધક્કો મારે એટલે 3d 10 થઈ જાય અને 4s 3 4p માં ભરાય એટલે sp3 પ્રતિચુંબકીય એટલે કે સમચતુષ્ફલકીય ભૂમિતિ અને પ્રતિચુંબકીય એટલે દિલ્હીનો D જ આવે, બીજું કઈ આવે નહીં. મિત્રો મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાજાણી તમારો ભાઈબંધ છે. મને જ્યારે પ્રશ્ન પૂછો ને 94 089 59 881 94 262 022 વોટ્સએપમાં પ્રશ્ન પૂછો ને ત્યારે સર ને થેન્ક યુ ને સોરી ને આવા કોઈ ફોર્માલિટીની જરૂર નથી. જરૂર એટલી જ છે કે રાજાણીની ચેનલને વધુ ને વધુ મિત્રો સુધી પહોંચાડો. આગળ વધીએ છીએ. આજનો ચોથો પ્રશ્ન મસ્ત પ્રશ્ન છે. જેણીએ રાજાણી સાહેબની CFT થિયરીનો 1 કલાક 10 મિનિટનો વિડીયો જોયો હોય ને એને આ પ્રશ્ન ગાયો આવડે. ધન આયનમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનો તફાવત તેની મહત્તમ સ્પિન અને ન્યૂનતમ સ્પિનના અષ્ટફલકીય સંકીર્ણમાં 2 છે તો ધન આયન ખાલી જગ્યા હશે Ni+2 CO+2 Mn+2 Fe+2. હું અહીંયા તમને સીધો જવાબ વાળો આયન શીખાડી દઉં છું કારણ કે CFT થિયરી ભણાવવા માટે 1 કલાક 10 મિનિટ રાજાણી સાહેબે લીધી છે તો પ્લીઝ એ વિડીયો જોઈ લેજો. અહીંયા હું તમને ખાલી શું સમજાવું છું મિત્રો, એક જ જે જવાબ આવે છે. હવે અહીંયા તમને એમ કે મહત્તમ સ્પિન અને બીજું સ્પિન ન્યૂનતમ. મહત્તમ સ્પિન હોય ને ત્યારે નિર્બળ લિગેન્ડ કામ કરવા આવ્યું હોય અને જ્યારે ન્યૂનતમ સ્પિન હોય ત્યારે પ્રબળ લિગેન્ડ કામ કરવા આવ્યું હોય. કામ કોણ કરે તો કે મહત્તમ હોય ત્યારે કોણ તો કે નિર્બળ, ન્યૂનતમ સ્પિન હોય ત્યારે પ્રબળ. મેં CFT નો દોર્યો ને ત્યારે આમ CO+2 ની ધાતુ આયનની અષ્ટફલકીય રચના છે એટલે 3 T2G કક્ષકો નીચે જશે અને 2 EG કક્ષકો ઉપર જશે. એવી રીતે અહીંયા નિર્બળ લિગેન્ડ મેં દોર્યો હોય તો ઓછું સ્પ્લિટિંગ થાય, પ્રબળ હોય તો બાકી સ્પ્લિટિંગ તો હરખું જ થાય. અહીંયા નીચે છે એ T2G કક્ષક છે, નીચે છે એ T2G, ઉપર છે EG, અહીંયા ઉપર છે એ EG. અષ્ટફલકીયમાં જ્યોમેટ્રીને લીધે G લાગે છે, સમચતુષ્ફલકીયમાં ઘણા લગાડે છે, ઘણા લગાડતા નથી. નો લગાડો તો વધારે સારું, લગાડો તો કોઈ વાંધો નથી. તો અહીંયા T2G EG. હવે હું એ જવાબ આવે છે ને CO+2 આવે, બાકી બધાયનું તમારે ચેક કરવાનું છે. રાજાણી સાહેબ દિલથી ભણાવે છે તમને. CO+2 થાય એટલે શું થાય, CO ની રચના 27મો નંબર એટલે આર્ગોન 3d7 4s2. પણ CO+2 થાય એટલે 2 ઇલેક્ટ્રોન 4s ના વયા જાય એટલે આર્ગોન 3d7. અમે 2 પ્રકારના લિગેન્ડ લખ્યા છે, એક પ્રબળ લિગેન્ડ, એક નિર્બળ લિગેન્ડ.
પ્રબળ લિગેન્ડ આવે એટલે થાય શું, નિર્બળ આવે એટલે થાય શું? તો આ D7 છે એના ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. પ્રબળ લિગેન્ડ આવે એટલે પેલા અહીંયા 1 2 3, ચોથો, પાંચમો, છઠ્ઠો, ત્રણે ત્રણ યુગ્મિત થાય એટલે અહીંયા સાતમો ઇલેક્ટ્રોન ઈજી કક્ષકમાં જાય. નિર્બળ લિગેન્ડ આવે ને ત્યારે રાજાડી સાહેબ બધાયને એક એક આપી દો, બધાયને. આ પાંચે પાંચમાં પેલા એક એક, પછી છઠ્ઠો અને સાતમો. તો આ બાજુ તમે જોવા જાઓ તો પ્રબળ લિગેન્ડ છે એમાં ન્યૂનતમ સ્પિન બની, કારણ કે એક જ ઇલેક્ટ્રોન યુગ્મિત. નિર્બળ લિગેન્ડમાં મહત્તમ સ્પિન બની. શું કરવા? તો કે 1 2 ને 3 લિગેન્ડ આ 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહ્યા. હવે મિત્રો આની રચના શું થઈ? તો કે T2G 6Eg1. આની રચના શું થઈ? T2G 5Eg2. હવે આપણને એમ કીધું હતું કે બે વચ્ચે સંકીર્ણમાં મહત્તમ અને ન્યૂનતમ સ્પિન વચ્ચે સંકીર્ણમાં તફાવત 2 નો. જોઈ લ્યો અહીંયા 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, અહીંયા એક જ ઇલેક્ટ્રોન, તફાવત 2 નો. તો ઈ આયન છે CO+2 નો જ હોય. જો તમને નો સમજાણું હોય તો YouTube વાળા રિવાઇન્ડ ની સિસ્ટમ આપે છે, ફરીથી જોજો. હજી નો સમજાય તો મારો CFT નો વિડિયો 1 કલાક 10 મિનિટનો છે, જોઈ લેજો. આગળ વધીએ છીએ. આજનો 5મો પ્રશ્ન. વાહ વાહ વાહ, મસ્ત પ્રશ્ન છે. કોબાલ્ટ 3 ક્લોરાઇડ અને ઇથિલિન ડાયમાઇન ની. કોબાલ્ટ 3 ક્લોરાઇડ એટલે મિત્રો COCl3, ઇથિલિન ડાયમાઇન એટલે EN. 1:2 પ્રમાણ એટલે કે આ એક હોય ત્યારે 2 મોલ પ્રમાણમાં પ્રક્રિયા થઈ 2 સમઘટકીય નિપજો મળે છે. આ બે વચ્ચે પ્રક્રિયા થાય ને એટલે આવી કઈક નિપજ મળે, COCl2 EN twice. આવી નિપજ મળે, COCl2 EN twice, અને બારોબાર એક વધે Cl. 1:2 માં 2 પ્રકારના નિપજો મળે. એ છે જાંબલી કલર, બી છે લીલો કલર. હવે જો ઈ કેવી રીતે હોય તો કે એક છે ઈ ટ્રાન્સ મળ્યો હોય સમઘટક. જોજો મિત્રો, એક ટ્રાન્સ અને એક સીસ સમઘટક મળ્યો. એક ટ્રાન્સ અને એક છે ઈ જાંબલી છે, બી છે ઈ લીલો. એ પ્રકાશીય સમઘટકતા દર્શાવે, મતલબ આ એ છે સીસ વાળો પ્રકાશીય સમઘટક દર્શાવે. આગલા વિડીયો મેં સમજાવ્યું છે. જ્યારે બી એ પ્રકાશ સમઘટકતા દર્શાવતો નથી તો એ અને બી વચ્ચે કઈ સમઘટકતા હોય? આયનીય હોય, બંધન હોય, સંવર્ગ હોય, ભૌમિત. આ તો પહેલો જ પ્રશ્ન હતો ને આમાં જવાબ આવતો હતો ભૌમિતિક, એટલે જવાબ આવશે બોમ્બે નો બી. જોજો પ્રશ્ન જોઈને B1 ને MCQ છે ને આપણને બીવરાવવા માટે ટ્રાય કરે. જો તમારું હૃદય નબળું હોય ને તો તમે બી જાવ તો MCQ આવડે જ નહીં. 50 MCQ હોય ને એમાં 5 તો નો આવડેવા હોય, મૂકી દેવાય, તેલ લેવા જાય. 45 આવડે છે, પેલા એને કરો, પછી ટાઈમ મળે તો બાકીના 5 કરો. આપણે શું કરીએ? 5 ની પાછળ ગુંડાની જેમ આમ તૂટી પડીએ અને પછી ઓલા 45 આવડતા એ અઠે ગઠે દાબી દે. એટલે MCQ આપણે એમ થાય નથી આવડતા, નથી આવડતા, નથી. પણ આપણને આવડતા જ હોય, પણ આપણે કેની પાછળ મરતા હોય? 5 પાછળ. આગળ વધીએ છીએ. 6થો પ્રશ્ન. સંકીર્ણ CrH2O6Cl3 એ ભૌમિતિક સમઘટકતા દર્શાવે અને AgNO3 સાથે પ્રક્રિયા કરે તે સંકીર્ણની ચાક માત્રા 3.83 Vm છે. તો સંકીર્ણનું IUPAC નામ શું? ચાક માત્રા 3.83 Vm છે, એનો મતલબ Cr ની ઓક્સિડેશન અવસ્થા 3 હોવી જોઈએ. H2O તો 0 સ્થિતિ વાળો છે, એટલે હકીકતમાં પદાર્થ તમારો હોવો છે CrH2O6Cl3. હવે અહીં 4 માંથી કયો પદાર્થ છે ને આપણે ચેક કરીએ. હેક્ઝાએક્વા ક્રોમિયમ 2 ક્લોરાઇડ બનાવો ને મિત્રો, તો અહીંયા ક્રોમિયમ 2 એટલે ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા 2 થાય. 2 થાય એ તો આવે જ નહીં, જવાબ આવે જ નહીં. એ મારી મચોડીને જવાબ આવે જ નહીં. હવે વિચારો તો હેક્ઝાએક્વા ક્રોમિયમ 4, ક્રોમિયમ 4 માં 3.83 થાય નહીં, આવે જ નહીં. ટેટ્રાએક્વા ડાયક્લોરાઇડ ના, તો હવે તું એક જ જવાબ. ટેટ્રાએક્વા ડાયક્લોરાઇડો ક્રોમિયમ 3 ક્લોરાઇડ ડાયહાઇડ્રેટ. તો શું હશે એનું સૂત્ર? આ ક્રોમિયમ ટેટ્રાએક્વા ડાયક્લોરાઇડો Cl H2O પણ કેટલી વખત? 2 વખત.
એટલે થઈ ગયું. જો 4 ને 2 6, 2 ને 1 3. અતિશય હેલું હોય. જો કન્સેપ્ટ આવડતા હોય તો MCQ બહુ હેલા હોય. આગળ વધીએ છીએ. આજનો 7મો પ્રશ્ન. નીચે આપેલા સંકીર્ણોને તેમની ચુંબકીય ચાક માત્રાનો સાચો ક્રમ જણાવો. Cr826 Br2, Na4 FeCN6, Na3 FeC2O4 thrice. Delta O is greater than P. અહીંયા Et4N twice, COCl4. હવે મિત્રો વિચારીએ તો અહીંયાથી Br2 નો 2 આવે એટલે અહીંયા Cr+2 છે. આમાં વિચારીએ તો Fe+2 છે. આમાં વિચારીએ તો Fe+3 છે. એ તો આવડે છે ને ગણતા. જો આ 0 છે એટલે બગડો અહીંયા લઈ ગયો. અહીંયા 6 માં 4 જાય તો 2, અહીંયા 3 દુ 6, 6 માં 3 જાય તો 3, અહીંયા 2 અહીંયા લાગશે એટલે CO+2. આનો વિચાર કરીએ. Cr+2 માં 4 એ 4 નબળા લિગેન્ડ છે. નબળા લિગેન્ડ એટલે Cr+2 થાય એટલે આર્ગોન 3d4 થાય. 3d4 એટલે n બરાબર 4 થાય. n બરાબર 4. 4 અયુગ્મિત વધે. Fe+2 જોવા જાવ. Fe+2 પણ સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે ને આર્ગોન 3d6 ના 6 એ 6 ને ભેગા કરી દઈએ એટલે n બરાબર 0 થાય મિત્રો. અહીંયા જોવા જાવ. C2O4 માં C2O4 પ્રબળ છે. અહીંયા Fe+3 થયો ને Fe+3 એટલે આર્ગોન. એ તો ખબર પડે ને કેમ થાય. એ તો કાકાઓ કે એ નથી ખબર. Fe નો નંબર કેટલામો છે? Fe એટલે 26, આર્ગોન 3d6 4s2. કઈ રાજાની જામ્યું હોય તમને કઈ આવડતું જ ન હોય. Fe+3 કરો એટલે શું થાય મિત્રો? 4s ના 2 વયે જાય, 1 d નો વયે જાય એટલે આર્ગોન 3d5 વધે ને 3d5 માં C2O4 ને કારણે 2 યુગ્મિત થાય, 1 અયુગ્મિત રહે એટલે n બરાબર 1 થાય. હવે વધ્યું CO+2. એની હારે જોડાયેલો નબળો લિગેન્ડ છે એટલે 7 ઇલેક્ટ્રોન છે એમાંથી 4 તો યુગ્મિત છે પણ 3 અયુગ્મિત જ રહે એટલે n બરાબર 3. જેમ n મોટો એમ ચુંબકીય ચાક માત્રા મ્યુ મોટી તો સૌથી તાકાતવાળો Cr+2, એનાથી ઓછો CO+2, એનાથી ઓછો Fe+3, એનાથી ઓછો Fe+2. હવે ગોઠવી નાખીએ. સૌથી તાકાતવાળો કોણ? તો કે પહેલાથી ઓછો કોણ? તો કે ચોથો. ચોથાથી ઓછો કોણ? તો કે બીજો નહીં ત્રીજો. અને ત્રીજાથી ઓછો કોણ? તો કે બીજો. તો આવું કઈ વિકલ્પમાં દેખાય છે મિત્રો? હા કે ના? યસ, પહેલું, ચોથું, ત્રીજું ને બીજું એટલે આવશે કલકત્તી સી. પણ આ બધા કન્સેપ્ટ તો આવડે છે ને? ન આવડતા હોય તો પ્લીઝ મને મળજો અથવા મને પૂછજો કે કેમ ચુંબકીય ચાક માત્રા ગોતવાની રાજાની સાહેબ. આ તો અહીંયા MCQ તો મારે 10 મિનિટમાં વિડીયો પતાવવો હોય એટલે ઝડપથી તમને કહું છું. આગળ વધીએ છીએ. 8મો પ્રશ્ન. PDFCl Br I-2 ના ભૌમિતિક સમઘટકોની સંખ્યા n છે. તો FeCN6n-6 માં ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય અને સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જાનું મૂલ્ય અનુક્રમે જણાવો. યુગ્મીકરણ ઊર્જાને અવગણતા 5.92 0 ને -2.4, 1.73 ને -2, 2.84 ને -1.6. મિત્રો તમારા મગજમાં છે કે આ સંકીર્ણ આપ્યો છે M A B C D પ્રકારનો છે. આ તમારી ચોપડીમાં નથી પણ રાજાણી સાહેબે જ્યારે સમઘટકતા સમજાવ્યું ત્યારે કીધું હતું કે M A B C D હોય ત્યારે એને 3 સમઘટકો હોય. કેટલા હોય? 3. એટલે n ની કિંમત 3 આવી અહીંયા મૂકીએ એટલે તમારો સંકીર્ણ થાય FeCN6 -3. હમણાં થોડીક વાર પહેલા સમજાવ્યું કે FeCN6 -3 માં Fe+3 હોય. આની પહેલાના જ પ્રશ્નમાં હતું Fe+3 હોય સાયનાઇડ પ્રબળ લિગેન્ડ હોય એટલે યુગ્મીકરણ કરે એટલે 1 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહી જાય. કારણ કે Fe+3 એટલે મિત્રો આર્ગોન 3d5 એટલે 1 અયુગ્મિત રહે. 1 અયુગ્મિત રહે એટલે 1.73 અને 1.73 હોય એવો એક જ જવાબ છે આ C. હવે આ ગણી લે તો રાજાણી સાહેબે જ્યારે CFT નો વિડિયો સમજાવ્યો ને ત્યારે કીધું હતું કે 0.4 ગુણ્યા T2G ના ઇલેક્ટ્રોન વત્તા 0.6 ગુણ્યા EG ના ઇલેક્ટ્રોન
તો 0.4 ગુણ્યા આ T2G ના 5 ઇલેક્ટ્રોન આવશે કે નીચે જ આવશે, પ્રબળ લિગેન્ડ છે T2G ના 5 ઇલેક્ટ્રોન ને 5 ગુણ્યા 0.4 એટલે 2.0, એટલે આ જ જવાબ આવે, બીજું કઈ આવે નહીં. આજનો 9મો પ્રશ્ન મિત્રો, Ma2B2 સંકીર્ણમાં ધાતુ પરમાણુ sp3 અને dsp2 સંકરણ ધરાવે તો શક્ય પ્રકાશ સમઘટકોની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા A અને B એકદંતીય. ઘૂઘા હોય ને, ઘૂઘા યામાં જો કેટલા હશે, જે ટેલેન્ટેડ વ્યક્તિ હોય ને એની રાજાણી સાહેબને સાંભળ્યા હોય કે એકદંતીય લિગેન્ડ હોય ને એ રાજાણી કોઈ દી પ્રકાશ સમઘટકતાના ઉદાહરણો ન આપે. પ્રકાશ સમઘટકો હોય ને મોસ્ટ ઓફ દ્વિદંતીય બહુદંતીય લિગેન્ડ આપે, અને એમ કીધું કે આ બે એકદંતીય છે ને એના બે સમઘટક બને તો બેમાંથી એકેય ભાઈ sp3 કે dsp2 એકેય ના પ્રકાશ બને નહીં, એટલે જવાબ આવશે 0 ને 0. એકદંતીય ક્યારે પણ JEE નીટમાં બહુ અઘરું પૂછાય, મા બાપે ટેન્શનમાં, છોકરાએ ટેન્શનમાં, એમાં ને એમાં કેટલા બધા મટીરિયલો ફીંદે પણ ચોપડીને વાંચે જ નહીં. ચોપડીમાં લખ્યું કે એકદંતીય વાળા નો બનાવે, એટલે એને એવે ટાઈમે આવડે નહીં, ખોટા કન્ફ્યુઝ થાય, ઓલો ક્લાસ ને ચોપડીમાં ઘૂસી જા ભાઈ, ચોપડીમાં. આજનો લાસ્ટ બટ નોટ લીસ્ટ મિત્રો, આજનો લાસ્ટ પ્રશ્ન, મસ્ત પ્રશ્ન. આપેલ સંકીર્ણ A થી D ની ચુંબકીય ચાક માત્રાનો સાચો ક્રમ જણાવો. NiCO4, Na2O6 Cl2, Na2 NiCN4, PdCl2, PPH3 twice. સૌથી પહેલા જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે NiCO4 મેં દોરી નાખું, સંકલનથી સમજાયું, એ પ્રતિચુંબકીય હતો એટલે અહીંયા ચુંબકીય ચાક માત્રા 0 થાય. Na2 NiCN4 અહીંયાથી 2 અહીંયા જાય એટલે Ni+2 થાય ને Ni+2 એટલે 3D8 થાય ને 3D8 એમાં સાઇનાઇડ છે એટલે બધાય લિગેન્ડ એટલે ઇલેક્ટ્રોન યુગ્મિત થાય એટલે પ્રતિચુંબકીય, એટલે આની ચાક માત્રા 0. PdCl2 PPH3 એમાં Cl છે એને કારણે Pd+2 થાય ને Pd+2 થાય એટલે મિત્રો 4D8 થાય ને 4D8 એમાંય બધા ઇલેક્ટ્રોન યુગ્મિત થાય એટલે એની ચાક માત્રા 0. હવે લોચા લાપસી રહ્યા કોના, તો કે આના અહીંયા થશે શું, તો કે આ બગડી અહીંયા લાગશે એટલે Ni+2 ને Ni+2 એટલે આર્ગોન 3D8 અને 3D8 થાય પણ H2O નબળું માણસ, નબળું એટલે યુગ્મીકરણ કરી નો આગે, એટલે શું થાય તો કે 6 ઇલેક્ટ્રોન યુગ્મિત થાય ને 2 અયુગ્મિત રહે, એટલે અહીંયા n બરાબર 2 થાય ને n બરાબર 2 થાય એટલે ચાક માત્રા 2.82 ની નજીક થાય. એનો મતલબ સૌથી મોટી ચાક માત્રા B ની, બાકી 3 ની હરખી. આવો એક જવાબ આપણે ગોતી લઈએ. આહા, બોમ્બેનો B. A, C અને D હરખા અને B છે એનાથી મોટો. તો અહીંયા મિત્રો આજના 10 પ્રશ્ન પૂરા થાય. મજા આવતી હોય તો રાજાણી સાહેબની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.